હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ સ્વર્ગો માટે ઘણી બધી ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ફોર્મ ભરવા સંબંધિત તેમજ અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 388/2025 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઓટોમોબાઈલ ગ્રુપ વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઓટોમોબાઈલ ગ્રુપ વર્ગ 3 સંવર્ગની કુલ 24 જગ્યા માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે. તો અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પર તારીખ 2/3/2024 14 કલાકથી 16/3/2024 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમે ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. ત્યારબાદ તમામ સૂચનાઓ અહીં વેબસાઇટ આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી જે કંઈ કેટેગરી લાગુ પડતી હોય તે તમામ પ્રમાણપત્રો અસલ પ્રમાણપત્રો સાથે રાખીને અરજી કરવાની રહેશે, વિગતો ભરવાની રહેશે, અને જેના કારણે અરજીમાં ખોટી વિગતો દર્શાવી ન શકાય અને અરજી રદ થવાને પાત્ર ન બને. ત્યારબાદ મિત્રો અહીં જગ્યાની વિગતો સ્પષ્ટપણે આપેલી છે. તો ટોટલ મિત્રો 24 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, જે પૈકી એ કેટેગરી માટે 8, બી કેટેગરી માટે 7 અને સી કેટેગરી માટે 0 જગ્યા છે તથા ડી તથા ઈ કેટેગરી માટે 9 જગ્યા છે. તો આ જગ્યામાં વધઘટ થવાની સંભાવના રહી શકે છે. ત્યારબાદ મિત્રો ખાસ અગત્યની સૂચનાઓ પણ આપેલી છે, તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. વય મર્યાદા 16/3/2024 ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારોને 10 વર્ષ અને મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને મહિલા ઉમેદવારોને 20 વર્ષ. આ તમામ છૂટછાટ વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 40,800 ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. ત્યારબાદ નિમાયેલ ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના ₹29,200 થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો અહીંયા આપેલી છે. તો શૈક્ષણિક લાયકાતની વિગતો ખાસ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસીના ઉમેદવારો માટે અનામતનો લાભ મેળવવા માટે પરીક્ષા 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2023 થી 16/3/2024 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેના વિકલ્પ સ્વરૂપે અહીંયા આપેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ એનેક્સર કેસ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગુજરાતી નમૂનામાં 17/3/2023 થી 16/3/2024 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અથવા તેના વિકલ્પ સ્વરૂપે નાણાકીય વર્ષ 2024-25ની આવકના આધારે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા, તો જે ઉમેદવારોએ રમતગમતમાં ભાગ લીધો હોય તેમના માટે આ સૂચના ખાસ અગત્યની છે. ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. 5% ગુણ મેળવવા માટે અગત્યની સૂચના આપેલી છે.
ત્યારબાદ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય લાયકાત માટે જે તારીખ છે 16/3/2026 સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી અંગે ખાસ સૂચના આપેલી છે. અરજી કરવાની રીત તો આપેલી છે, તો 2/3/2026 થી 16/3/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની છે. અહીં મિત્રો સ્ટેપ બાય સ્ટેપ સૂચના આપેલી છે. ત્યારબાદ મિત્રો અગત્યની માહિતી અહીં આપેલી છે. ફોટોનું માપ 5 સેમી અને ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ. સિગ્નેચરનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવી. ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે 15 કેબીની સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરવાના રહેશે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. અને આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે અરજી કન્ફર્મ કરવા સંબંધિત તો ખાસ સૂચના છે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. પરીક્ષા ફીની વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવારો માટે 400 રૂપિયા રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. અને ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો 19/3/2024 છે. રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન માધ્યમથી ફી ભરી શકાશે. કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. અને ખાસ નોંધ આપેલી છે ફી રસીદ પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લેવાની રહેશે અને તે મેળવ્યા વગર ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. અહીં મિત્રો સંપર્ક વિશે માહિતી આપેલી છે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ તો MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B એમ બે ભાગમાં પ્રશ્નપત્રનું વિભાજન છે. પાર્ટ A માં 90 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, ગાણિતિક કસોટીઓના 30 ગુણ, બંધારણ, વર્તમાન પ્રવાહ, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનના 30 ગુણ રહેશે. ત્યારબાદ પાર્ટ B માં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 ગુણના પૂછવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B માટે સંયુક્ત રીતે 210 પ્રશ્નો માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો પરીક્ષાના આયોજન સંબંધી તમામ સૂચનાઓ, તારીખ, સમયની માહિતી, પ્રવેશપત્ર જે વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો વળતર સમય મેળવવા માટે અહીં મિત્રો ખાસ સૂચનાઓ આપેલી છે, તો ખાસ સૂચનાઓ વાંચવાની રહેશે. ત્યારબાદ મિત્રો લહ્યો અથવા વળતર સમય માટે એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ પરિણામની પ્રસિદ્ધિ સંબંધે ખાસ સૂચના આપેલી છે, તો બંને પાઠનું સ્વતંત્ર અલાયદ ગુણવત્તા ધોરણ રહેશે. પાર્ટ A માટે 40% અને B માટે પણ 40% માર્ક લાવવા ફરજિયાત છે અને 40% માર્ક્સ કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે નિમણૂક પસંદગી યાદી તેમજ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે. સાથે સાથે મિત્રો અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવેલો છે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. તો અભ્યાસક્રમ મિત્રો ખૂબ જ અગત્યનો છે. તો પાર્ટ A માં છે તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, જેના તમામ પેટા મુદ્દા આપેલા છે. ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, પેટા મુદ્દા તમામ આપેલા છે. ભારતનું બંધારણના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે, તમામ પેટા મુદ્દા આપેલા છે. વર્તમાન પ્રવાહોના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે, જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું કરંટ પર પૂછવામાં આવશે. ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 5 ગુણના 10 પ્રશ્નો રહેશે. ત્યારબાદ પાર્ટ B જેમાં 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે વિષય સંબંધિત, તો જેમાં તમામ મુદ્દાઓ આપેલા છે. સૂક્ષ્મ ચોકસાઈ ઉપકરણ જેમના 5 પ્રશ્નોના 5 ગુણ, તમામ પેટા મુદ્દાઓ પણ આપેલા છે. આંતરિક દહન એન્જિન્સ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ, વાહનોની સંરચનાના 10 પ્રશ્નોના 10 ગુણ, પ્રવાહન પ્રણાલી 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ઓટોમોબાઇલ્સમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેમના 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે. તમામ પેટા મુદ્દા આપેલા છે. સસ્પેન્શન સિસ્ટમ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ટીયરિંગ સિસ્ટમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. તમામ પેટા મુદ્દા જોઈ લેવા જરૂરી છે. બેન્કિંગ સિસ્ટમ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે.
વાહન એર કન્ડિશન સિસ્ટમ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ મિત્રો એન્જિનની કુલિંગ અને લુબ્રિકેશન સિસ્ટમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. ઇન્ટેક અને એક્ઝોસ્ટ સિસ્ટમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. ઇંધણ પ્રણાલી ફ્યુઅલ સિસ્ટમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. વાહનોનું ઉત્સર્જન એમિશન ઓફ વ્હીકલ 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. ત્યારબાદ વાહનમાં ખામીઓ શોધવી અને સુધારવી 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. મોટર વાહન અધિનિયમ 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. અને ઉપયુક્ત ક્ષેત્રમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓને સંબંધિત પ્રશ્નો પણ પૂછવામાં આવશે. પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે. બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં. ગુજરાતી કોમ્પ્રિહેન્શન ગુજરાતી ભાષામાં અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અંગ્રેજી ભાષામાં રહેશે. પાર્ટ બી માટે ભાષા ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. સંપૂર્ણ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી અંતર્ગત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઓટોમોબાઇલ્સ ગ્રુપ વર્ગ 3 માટે 24 જગ્યાની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરેલી છે. તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.